कहीं पे मिल जाएंगे एक मेरे दिल। હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? બધા મજામાં છો? તો આપણે જો મિત્રો આ પહેલાં પ્રિપરેશન કરતો હતો ને ત્યારનું આ બધું જ છે. અને આપણે એક રૂમ અંદર આવી બધું સેટઅપ તૈયાર કર્યો હતો અને પ્રિપરેશન अब भौकाल मचाएंगे कि वापस आ चुके हैं, अब भौकाल मचाएंगे बेटा। तूने जितना सोच रखा है ना, हम उससे भी आगे जाएंगे। હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? મારું નામ છે અરુણ ચાવડા અને હું ગામડાનો રહેવાસી છું. ચોટીલા તાલુકામાં મારું ગામ આવેલું છે, મોટા અરણ્ય. તો મિત્રો આપણે જો કાંઈક આ વસ્તુ બધી જૂની ચેક કરી રહ્યો છું, કેમ કે આથી 2 વર્ષ પહેલાં યાની 2022માં મેં આ બધી વસ્તુ પેક કરી મૂકી વળતી, કેમ કે ત્યારે હું પોલીસ કોન્સ્ટેબલની પ્રિપરેશન કરી રહ્યો હતો. એટલા માટે આ વસ્તુ 2 વર્ષ પછી મેં નીકાળી છે. અને મને અચાનક યાદ આવી ગયું, કેમ કે હું પોલીસનું ડ્રીમ મારું નાનપણથી હતું. પોલીસનું સપનું મારે પૂરું ન થયું અને મેં એક જ વાર પોલીસમાં ટ્રાય મારી હતી અને એ પણ 12 ક્લિયર કરીને કોલેજના એસવાયમાં હતો ને ત્યારે ના એમ જ બીજા વર્ષમાં હતો ને ત્યારે મેં ટ્રાય મારી હતી અને હું થોડાક માર્ક માટે રહી ગયો હતો પોલીસ કોન્સ્ટેબલ. બાકી ડોક્યુમેન્ટ વેરિફિકેશન મારા થઈ જતા અને પહેલી જ ટ્રાયમાં મારે. એન્ડ કોલેજનું મારે છેલ્લું વર્ષ હતું અને આમ એક્ઝામ આવી, કેમ કે છઠ્ઠા સેમ હતું. એનું 5 તારીખે એક્ઝામ પૂરી થઈ, 5 એપ્રિલ અને 10 એપ્રિલે પોલીસ કોન્સ્ટેબલનું પેપર હતું. તો આ રીતે 2 એક્ઝામો ભેગી થઈ ગઈ હતી. તોય આપણે 2માં તૈયારી ફૂલ ધ્યાન દીધું હતું, કોલેજમાં પણ અને પોલીસમાં પણ. પોલીસમાં હું નાનપણથી જ મને બહુ જ રુચિ હતી અને હું 10 ક્લિયર કર્યું ત્યારથી મને પોલીસમાં રુચિ હતી. ત્યારથી હું પ્રિપરેશન થોડી કરતો જ હતો યાની, અને રનિંગ ફિઝિકલે બહુ કરતો હતો. અને આ 2 વર્ષ પછી કે જે આ બધી બુકો ને આ બધું મને યાદ આવ્યું, તો આ બધી વસ્તુ મારી ચેક કરું છું. જો એ પેટી તમને દેખાણી મારી હોસ્ટેલની છે, એના 2 સૂટકેસ પણ એમાં મારે બધી ટોટલી બધું એમાં મેપ્સ ને આ તે બધું એમાં બધી વસ્તુ પડી છે અને ઓલામાં બધી બુક્સ પડી છે અને સાઈડમાં તમે જોઈ શકો બધી બુક્સો પડી છે. તો આ 2 વર્ષ પછી હું જોઉં છું બધું અને ચેક કરું છું યાની પહેલાં મારે તૈયારીનું કેવું બધું સેટઅપ હતો. અને હવે તો હું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી રહ્યું છું અને અત્યારે પાછા કાંઈક નવી ભરતી આવી છે. અને નવી ભરતી આવતા અને લોકોને જોતાં એવું લાગે છે મને પાછું કે ના આપણે પણ એકવાર મેદાન ઉતારવું પડે. પણ હવે સમય સંજોગે થોડુંક ઓલું થઈ ગયું છે, એટલે હવે બહુ એવું મન નથી કે તું તૈયારી કરવી છે. પણ આજ અચાનક યાદ આવ્યું એટલે એક રૂમમાં બધું આપણે વસ્તુ મારી નીકાળી. અને અગાઉ મેં તમને વિડીયો હતો બતાવ્યા ઓલા ક્લિપો, એ જે મારા પ્રિપરેશન વખતના હતા. ત્યારે તો હું ફૂલ ટાઈમ પ્રિપરેશનમાં જતો હતો. પણ અત્યારે જો આ બધા મારા હાથમાં દેખાય ને બધા મેપ્સ છે, મેં બધા જાતે બનાવેલા છે. ટોટલી વસ્તુ મારી જાતે મેં બનાવેલી છે. મેં કેટલી બુકો મારા હાથે બનાવી છે. અને એટલે લોંગ ટાઈમથી તૈયારી કરતો હતો, એટલે બધી વસ્તુ મારા કરતો જાતે જ થઈ ગઈ તૈયાર બધી. અને આઈએમપી બધું ભેગું કરી વાળ્યું હતું. તો તમે જુઓ કાંઈક, તો જો આ 2 સૂટકેસ દેખાય, ઓલી પેટી એ મારી હોસ્ટેલની હતી ને આ બાજુ બુકું પડીને આ બાજુ આ જો બધાય ટૂંકમાં મેપ્સ છે જે લખ્યા હોય ને આઈએમપી એવડા એ છે. અને જે દિવાલે લગાવેલા હોય ને એ બધી વસ્તુ પડી છે, સાઈડમાં પડી, ઓલી બાજુ બુકું પડી છે. અને આ ઓલી પેટી રહી ને પેટી અંદર જે આપણે ન જોતાની વસ્તુ રહી ને બધી પેટી અંદર મૂકી દેવાની છે. અને આનો તો ઘણો સમય બંધ છે. અને એનો જો કલર આખો ઓલો થઈ ગયો સૂટકેસનો. તો પહેલાં જો મારો પણ એનો મેરેજનો આલ્બમ જ આપણા આમાં છે. હા જો આ એમ પોતે સીવી અને આ અમારાથી નાના ભાઈ છે, રોપવાની છે, એનો મેરેજનો આલ્બમ છે આની. તો કેવી ક્લિયરિટી આવે અત્યારે, કેમેરા જબરદસ્ત છે. બાકી આ બુક 10માં ભણતો ને ત્યારની ચોપડી છે. ત્યારે હું કાચી બુક બહુ યુઝ કરતો કેમ કે એમાં અક્ષર સારા થાય ને એટલા માટે. અને આ ફાઇલું છે 2 આપણી. આમાં વસ્તુ એટલી પડી છે. અને આ જો સેમ 6નું છેલ્લું સેમનું જો ક્લિયર કરેલું સેમેસ્ટર 6 ટોટલી કમ્પ્લીટ થઈ ગયું છે. કેમ કે 6 સેમના રિઝલ્ટ આપણી આગળ પડ્યા છે અને ડિગ્રી પણ આવી ગઈ છે આપણી પાસે ભાઈ. જો આ ડિગ્રી આવી ગઈ, થોડોક ટાઈમ જ થયો તે ડિગ્રી આપણને મળી છે. નો કેટી આપણે કોલેજ કમ્પ્લીટ કરી હતી અને સાથે હું પ્રિપરેશન પણ કરતો હતો પોલીસની. તો આ આપણી એક ડિગ્રી છે, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અરુણ ચાવડા.
સાયકોલોજી સબ્જેક્ટ મારો મેન હતો, મનોવિજ્ઞાન. અસાઇનમેન્ટ પડી જો, અને આ જો ઓલું ફિઝિકલનું જો ઓલ લેટર જો ને ઓરિજિનલ હજી મેં સાચવો છે. અને પછી આ ડોક્યુ વેરિફિકેશન કર્યું ને એનું વતન પડ્યું છે આપણી આગળ, કેમ કે ત્યારે બધા ડોક્યુમેન્ટ બધા મેં કઢાવ્યા હતા PDF તો ત્યારનું છે. તો આવું કંઈક આપણે તમને બધું મેં દેખાડ્યું કે વસ્તુઓ બધી મારી સાચવી હતી પહેલાંની, 2 વર્ષ પહેલાંની. અને ટૂંકમાં વાંચું, રીડિંગ કરું ને એવું બધું કરું ને તો બહુ જ મને શોખ હતો. અને અત્યારે ફિલહાલ ગામડામાં રહું છું અને હું અત્યારે ટૂંકમાં આમાં ખેતીવાડી સાથે સંકળાયેલો છું. અને પ્રિપરેશન કરવાનો બહુ ટાઈમ મળતો નથી. અને હજી હમણાં મેં જ્યારે ફ્રી હોઉં ને એમ વાંચતો હોઉં, કોઈની બુક પડી કોઈ ટેક્સ્ટ બુક્સ આ તે એ બધું વાંચતો હોઉં, પણ આમ કોઈ તૈયારી હું ન કરતો હોઉં. પણ હવે એમ છે મને થોડુંક કે થોડુંક તૈયારી આપણે કરવી. પણ જો અત્યારે જો મેં ગેપ આપી દીધો ને આ વર્ષ લગભગ હમણાં થોડું વધારે મૂકી દીધું ને, આટલું બધું મેં ગેપ કરી પાડ્યો જ નથી. કેમ કે 6-7 મહિનાથી તો બુક 8 મહિના તો બુક તો અડ્યો જ નથી. નકર હવે એટલું બધું તો પડ્યું ન રહેવા દો, કેમ કે હું વાંચતો હતો અવારનવાર, પણ હવે થાવ મૂકી દીધું હતું. હવે જોવી છે આગળ, કેમ કે બુકો બધી મેં ચેક કરી, બધું જોયું. 2-3 કલાક એમાં મેં તો બધું સાફ સફાઈ કરી અને ન જોતાની વસ્તુ બધી એક બાજુ નીકાળી નાખી અને બધાના વિભાગ પાડી દીધા. ટેક્સ્ટ બુક્સના વિભાગ પાડી દીધા, પછી જે એનો સિલેબસ હતો પોલીસનો એનો વિભાગ પાડી દીધો, પછી મેં જાતે બુકો બનાવી તેનો વિભાગ પાડી દીધો. તો પોલીસની ભરતી અત્યારે આવી રહી છે અને લોકો એવું થાય કે જ્યારે પાણી આવે ત્યારે પાઇપ બાંધવા જાય એમાં ભેગું ના થાય, પાઇપ આપણે અગાઉ બાંધવી પડે તો પાણી રોકાય છે. એટલે વસ્તુ આ એવું જ છે. અને ભરતીનું મારું અનુમાન એવું છે પોલીસમાં કે ભરતી જાહેરાત અત્યારે ભલે આવી ગઈ હોય અને કદાચ ફોર્મ પણ નહીં પૂરી વાળશે, ફોર્મ પણ ભરવા બોલાયેલી છે આપણને, પણ 100% ગ્રાઉન્ડ વ્યૂ ને એ આપણું મંતવ્ય એવું કહે છે. ગ્રાઉન્ડ વ્યૂ ને એ દિવાળીએ જ આવશે, યાની 10, 11, 12 મહિનામાં જ આવશે. કેમ કે છોકરાઓને વિદ્યાર્થીઓને જોડવા માટે બેસ્ટ મહિનો એ જ છે. કેમ કે અત્યારે તો આમાં ઉનાળાઓ છે એટલે એના કારણે બોલાવી ન શકે એવું મારું મંતવ્ય છે. બીજા કોઈ નહીં, હું મારું મંતવ્ય કહું છું. અને એક્ઝામ માટે પણ જે આપણે ગઈ ભરતીમાં જે ડેટ હતી જે એપ્રિલ મહિનો હતો ને, એક્ઝામમાં એપ્રિલ મહિનો જ આવે. જો આ ફિઝિકલમાં રહે ને દિવાળી પછી ફિઝિકલ આવે તો એપ્રિલ મહિનામાં જ એક્ઝામ આવે પાછી. તો ચાલો હવે આપણે ઓલો કંઈ પૂરો કરવી છે. અને તમને કેવું લાગ્યું આપણી જર્ની વિશે થોડીક મેં તમને વાત કરી અને ઓલી ક્લિપો તમને બતાવી અને તમને મારી શોખ પણ કીધું. મારું નામ ચાવડા અરુણ છે અને મારું ચેનલનું નામ ચાવડા વિલેજ લાઈફ છે અને હું ખેતી સાથે સંકળાયેલો છું. અને એજ્યુકેશનમાં હું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે અને એ પણ સાયકોલોજી સબ્જેક્ટમાં. એન્ડ અત્યારે તો હું કશું કંઈ કરતો નથી અને ખેતીમાં ધ્યાન દેવડાવું, બાકી બીજું કાંઈ હું નથી કરતો. અને હવે એવું છે કે થોડીક તૈયારી કરવી, પણ હવે જોવી, જો તૈયારી કરશું તો આપણે કાયમ વ્લોગ ઉતારી છે, વ્લોગમાં મૂકીશું, બાકી નહીં કરું તો નહીં મૂકવી આપણે, એવું છે. આ તો ખાલી મને યાદ આવી ગયો ને એટલે ખાલી એમ મેમોરિયલ છે આની યાદ માટે ખાલી મેં બુક ખોલી હતી કે પહેલાં કેવું હતું એમ બધું એમ, એટલા માટે થોડુંક યાદ વધારે આવતો હતો ને મેં કીધું વ્લોગે ઉતારી નાખી. તો કોઈ નવા આવ્યા હોય, કોઈ મારા ફ્રેન્ડો મિત્રો, સબસ્ક્રાઈબ કરી વાંચજો અને મળીએ મસ્ત મજાના નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. અને ચર્ચા કરવી, જો તૈયારી કરીશ, પોલીસની તૈયારી કરીશ તો મારો લોકો એક્સપિરિયન્સ છે હું શેર બધાને કરી શકતે. જે કોઈ નવા આવ્યા હોય તૈયારી કરવા, જો બહાર ક્લિયર કરીને આવ્યા હોય એને જાજો એક્સપિરિયન્સ ન હોય, કે અમે એકવાર અનુભવ કરી લીધો છે, મેં એકવાર અનુભવ કર્યો છે, મને એવું લાગે મેં 100 વાર અનુભવ કરી લીધો છે, તો એકવાર મેં અનુભવ કરી લીધો હોય. તો હવે મળીએ એક મસ્ત મજા નવા વ્લોગમાં. ત્યાં આરામ, જય માતાજી અને ધ્યાન રાખજો તમારું.